જલ અને આકાશ બે ટીમ વચ્ચે ટાઈ થઈ છે, એ બે અહીંયા બેસશે, બાકી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આ સ્પર્ધામાં પાર્ટ લીધો. અમને આ બધું જોઈને ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. જળ અને આકાશ આ બે જ ટીમ છે જેમની ટાઈ થઈ છે. એમના વચ્ચે એક 3 ક્વેશ્ચનનો બઝર રાઉન્ડ, 3 ક્વેશ્ચનનો બઝર રાઉન્ડ જેમાં કોઈ જ ઓપ્શન નહીં આપવામાં આવે, જેમાં કોઈ જ ઓપ્શન નહીં આપવામાં આવે. આમાં +20 અને -10 જે છે એ માર્કિંગ છે. +20 અને -10 3 જ ક્વેશ્ચન. બે ટીમ વચ્ચે ટાઈ થઈ છે. આકાશ અને પાણી, કોણ પડશે ભારી? બઝર ચેક કરી લો. ના, ક્વેશ્ચન અહીંયાથી બોલવામાં આવશે, હું બોલીશ, ઓપ્શન નહીં આવે. બઝરમાં પ્રોબ્લેમ છે. ક્વેશ્ચન પૂર્ણ થયા પહેલા કોઈ બઝર દબાવશે તો -10. ક્વેશ્ચન પૂરો થાય એના પહેલા જો કોઈ બઝર દબાવશે તો -10. हेलो, टीम आकाश અને ટીમ જળ રેડી? જજીસ રેડી? ટીમ આકાશ પોતાનું સ્થાન બદલાવે છે. 3 જ ક્વેશ્ચન છે. ચલો રેડી? રેડી? ચલો. માતા સબરી કયા વનમાં રહેતા હતા? ટીમ અગ્નિ. દંડકારણ્ય. દંડકારણ્ય સહી જવાબ. +20. ટીમ આકાશ, સોરી, મહાભારતમાં શિખંડી કોની પુત્રી હતા? ઓ, ટીમ જળ. દ્રુપદ. દ્રુપદ સહી જવાબ. પાછી ટાઈ. એક નિર્ણાયક પ્રશ્ન આજની સ્પર્ધાના વિજેતા નિર્ણાયક કરશે. હલો, જો ક્વેશ્ચન પહેલા બઝર દબાવ્યું તો -10, પછી જવાબ નહીં દઈ શકાય. હું અડધો પ્રશ્ન બોલું એવું પણ બને, ધ્યાનથી સાંભળજો. શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર કોણે આપ્યું હતું? પ્રશ્ન પહેલા દબાવી દીધું છે. ટીમ આકાશ પ્રશ્ન પહેલા, પ્રશ્ન હજી પૂરો નતો થયો. -10. તો આજની અમારી ક્વિઝ કોમ્પિટિશન ના વિજેતા છે ટીમ જળ. જોરદાર તાળીઓથી બતાવી લેજો એમને. ટીમ જળના પાર્ટિસિપન્ટને હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને આજની અમારી ટીમના કોમ્પિટિશનના જજીસ તેમને ઇનામ વિતરણ કરશે. પાણી પડા સબ પે ભારી,
આવી જાઓ, આવી જાઓ. રાણી માસી, તમે તો અમારું પ્રોત્સાહન વધાર્યું છે. આપણી સમાજના વડીલ માટે ખૂબ ખૂબ તાળી કે જેમણે આ સ્પર્ધામાં ભાગ લઈ અને અમને પ્રોત્સાહિત કર્યા છે. જજીસને નમ્ર વિનંતી છે કે તેઓ તેમને વિજેતા પ્રાઇઝ આપશે. ટીમ જળ માટે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લેજો મિત્રો. 5100 પૂરા. ખૂબ સરસ એમણે રમ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ટીમ જળને.